ગુસ્સો કરો તો તમારે આગળ વધવું બહુ મુશ્કેલ છે, કેમ કે ગુસ્સાના લીધે તમે કંઈ નહીં કરી શકો. ગુસ્સો આવે તો મને લોસ થાય. Good morning to everyone. Present over here, I am Itansh Bhati. I am going to speak about the how to control anger. Anyone knows what is anger? No, it is not the correct word for the anger. Anger means જે આપણી વિશ હોય કે આપણે આ કરવું છે, પણ એનામાં આપણને કોઈ ટોકે તો આપણને ગુસ્સો આવે. જેમ કે તમને કંઈ જોઈતું છે અને તમારા પપ્પા તમને ના પાડી દે ને એવું કે નથી જોઈતું, તમને ગુસ્સો આવે, તમે પપ્પા સાથે ઝઘડો કરો. પ્રોપર્ટીમાં એવું બહુ થાય. અમુક વસ્તુઓ છે જે ગુસ્સો બહુ કરે, એટલે ગુસ્સો એનાથી વધારે આવે. આપણે કોઈ વસ્તુને ડિપેન્ડન્ટ થઈ જઈએ કે આપણી ઇમેજ પર કોઈ પોઈન્ટ આઉટ કરતો હોય ને તો આપણને ગુસ્સો આવે. કાં તો આપણે એવું વિચારીએ જે આપણી હસી ઉડાવતો છે કે આપણે પોતાના ઇમેજની હસી ઉડાવતા હોય તો આપણને કોઈ ફરક નહીં પડે એ વસ્તુથી, ને એનાથી આપણને ગુસ્સો બી નહીં આવે. એક મહાન વ્યક્તિએ કીધેલું છે, ગુસ્સો કરવાથી એક એવું છે કે ગુસ્સો કરો તો તમારે આગળ વધવું બહુ મુશ્કેલ છે, કેમ કે ગુસ્સાના લીધે તમે કંઈ નહીં કરી શકો. ગુસ્સો આવે તો મને લોસ થાય, તમને બહુ ગુસ્સો આવે. 10 રૂપિયા બી જતા રહે તો તમને બહુ ગુસ્સો આવે. ને અમુક લોકો કે 10,000 બી જતા રહે તો બી ગુસ્સો નહીં આવે. ને અમુક લોકોની એટલી ડિઝાયર હોય કે એ લોકોની પૂરી નહીં થાય તો એ લોકોને ચેન નહીં પડે, ને કોઈ એ લોકોને કહી દે કે આટલું બહુ થયું ને એનો હજુ ગુસ્સો આવે એ વસ્તુથી. ગુસ્સાને લીધે હાઈ બ્લડ પ્રેશર બી રહે આપણને. પછી એક તમને સ્ટોરી કહું કે એક બે જણ લડતા છે ને એક જણ એવું કે મેં તને માર ના ખાવા કરતા ને સામેવાળો એને જોઈને હશે. એ મુમેન્ટ પર ગુસ્સો કંટ્રોલ કરતો છે. એને ખબર છે આમ કઈ નહીં હકે, ખાલી બોલતો જ છે. અમુક એવા થાય કે આપણે બહુ ગુસ્સો કરી દઈએ, પછી ખબર પડે કે આ બહુ મોટો ઇશ્યુ બી નહીં હોતો કે આપણે આટલું બધું કહી ગયા પહેલાને. અને એવું હોય કે કલર જોઈને બી ગુસ્સો આવે, એવું હોય. એવું કંઈ નહીં હોય, એ લોકોનો માઇન્ડસેટ હોય કે આ કલર મને ગમતો નથી, આ છે, એટલે એ લોકોને એ જોઈને ગુસ્સો આવે. ગુસ્સાને કંટ્રોલ કરવાનો એક જ ઉપાય છે, કાં તો તમે એ વસ્તુને સ્વીકાર કરી લો કે તમારી પાસે જે છે તે બરાબર જ છે, એના કરતાં વધારે જશો તો તમને ડિઝાયર પૂરી થાય ને એવું થાય. તો તમને એક્સેપ્ટ કરવું બહુ જરૂરી છે એ વસ્તુને. થેન્ક યુ.